મોસ્ટ આઈએમપી, એટલો આઈએમપી કે પીએસઆઈમાં આમાંથી ડાયરેક્ટ શું આવે? 5 માર્કનો લાડવો છે. મોસ્ટ 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 જેટલું કયો એટલું આની માટે ઓછું છે. ચાલો ડન છે તો કરશું ચાલુ. ચેપ્ટરનું નામ છે બેઠક વ્યવસ્થા. તમારે બેઠક વ્યવસ્થા કેવી છે? અસ્ત વ્યસ્ત. તો આમાં તમને શું કરવાનું છે? બેઠક વ્યવસ્થા શીખવાડવાની. ચાલો જોઈશું. પહેલા થોડુંક હું તમને થિયરી સમજાવી દઈશ. જોકે જરૂર નથી પણ તોય સમજાવી દઉં તો તમને એમ થાય છે કે આને ક્યાંક આવડે છે. આવીને ભાઈ નહીં જાય કાંઈ નહીં, ન જાય. ચાલો જોઈજો. બેઠક વ્યવસ્થા. અહીંયા બેઠક વ્યવસ્થા ઘણા પ્રકારની આવે. સૌથી પહેલી કઈ આવે? વર્તુળાકાર બેઠક વ્યવસ્થા. વર્તુળાકાર બેઠક વ્યવસ્થા એટલે ખબર પડે છે બધા કઈ રીતે બેઠા હોય? વર્તુળ આકારે બેઠા હોય. વર્તુળ આકાર એટલે વર્તુળના આકારમાં. બીજું ચોરસે બેસે ને. રેડી? ચાલો પછી સીધી લાઈનમાં બેઠા હોય, સીધી હરોળમાં બેઠા હોય. આટલા પ્રકાર પડે. સામ સામે એ કોઈ નવો પ્રકાર છે? સામ સામે એ કોઈ નવો પ્રકાર છે? નવો પ્રકાર નથી. મુખ્યત્વે કેટલા પ્રકાર હોય? તો એક તો વર્તુળાકાર હોય, એક ચોરસ આકારમાં હોય અને એક સીધી લાઈનમાં હોય. આની સિવાયના ઘણા બધા પ્રકાર આવે પણ આપણે મેઇન કયા પૂછાય છે? વર્તુળાકાર, ચોરસ અને સીધી રેખા. તો જે પૂછાય એ કરશું ને આપણે. એમાં થોડુંક આપણે અઘરું જોશું અને સહેલું જોઈશું. ચાલો હવે માની લો કે હું તમને પહેલા કઈ શીખવાડું છું? વર્તુળ આકાર બેઠક વ્યવસ્થા. તો આનો એક નિયમ છે. શું નિયમ છે? જ્યારે તમે વર્તુળ આકાર બેઠક વ્યવસ્થામાં બેસાડો ત્યારે તમારે કઈ રીતે બેસાડવાના? તો કેવા હોવા પડે? બંને બાજુ સરખા હોવા પડે. કેમ? તો સમજો. માની લો કે ટોટલ કેટલા વ્યક્તિ બેસે છે? 2 વ્યક્તિ બેસે છે. ટોટલ કેટલા વ્યક્તિ બેસે છે? 2 વ્યક્તિ બેસે છે. તો 2 વ્યક્તિ બેસે તો માની લો કે આ વર્તુળાકાર છે. 2 વ્યક્તિ બેસે તો હું કેમ બેસાડીશ? એક ઉપર ને એક નીચે. કહો કે ના મને આમ ન ગમે, હું તો આમ બેસાડીશ. તો તું એમ બેસાડ. તું છો દાડોળાયનો તો તું એમ બેસાડ. રેડી? આ એક આમ એક આમ થઈ ગયા 2. ટૂંકમાં બેયને કેવા બેસાડવાના? સામ સામે. કોઈ એવું ન કરે કે ના એ તો મારી બેનપણી હું એની પાસે જ બેહીશ, તો આમ ન બેહારે. કેમ? કેમ કે તમને પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછશે કે આની સામે કોણ બેઠો છે. તમારા આકૃતિમાં સામે કોઈ બેઠું જ નહીં હોય. સમજો છો? એટલે આપણે કેમ બેસાડવાના? આમ. તો આમાં તમને એમ પૂછે કે આની સામે કોણ છે? તો આ. આની સામે કોણ છે? તો આ. ટૂંકમાં જવાબ શું આવે? આ. રેડી ને? ચાલો થઈ ગયું. હવે 3 વ્યક્તિ તમને પૂછશે. હું એવું નહીં કહેતો 3 વ્યક્તિવાળા નહીં પૂછશે. 3 વ્યક્તિવાળા પૂછશે ને તો તમને ક્યારેય એવું નહીં કે આની સામે કોણ બેઠો છે. સમજો છો? સામ સામેનો પ્રશ્ન ક્યારે પૂછશે? બેકી સંખ્યા હશે ને તો. ચાલો માની લો કે વર્તુળ આકારમાં કેટલા વ્યક્તિ બેઠા હોય? 4 વ્યક્તિ બેઠા હોય. કેટલા વ્યક્તિ? 4 વ્યક્તિ બેઠા હોય. ચાલો તો 4 વ્યક્તિને હું કેમ બેસાડીશ? એક આ સામ સામે, એક ઉપર. થઈ ગયા કે નહીં? ટૂંકમાં બંને બાજુ કેવા હોવા પડે? સરખા. હવે કોઈ આમ નો બેસાડે. રેડી? આમાં સામ સામે તમને મળશે નહીં. ચાલો થઈ ગયું. હજુ આગળ વધુ. 5 વ્યક્તિનું અત્યારે આપણે કરશું નહીં. 4 વ્યક્તિને કોક કે ના સાહેબ મને આમ નો મજા આવે, હું તો આમ બેસાડીશ. તો શું આ ચાલે? ચાલે જ તે ને? નહીં દેખાતું ભાઈ? જો 2 આ બાજુ 2 આ બાજુ ચાલે જ તે ને? તો મજા આવે એમ બેસાડી શકો છો. હવે કહો કે સાહેબ મને તો આમ જ મજા આવે, તો આવું ચાલે? એવી રીતે બેસાડવાના બંને બાજુ સરખા હોય. 2 આ બાજુ તો 2 આ બાજુ. રેડી? કા 2 ઉપર નીચે છે તો 2 આ બાજુ. થઈ ગયું? ચાલો 4 વ્યક્તિનું આપણે શીખીશું નહીં. સોરી 4 નહીં 5 વ્યક્તિનું નહીં શીખીએ. કોનું શીખીએ છીએ? 6.
6 વ્યક્તિ હોય તો હું કેમ બેસાડીશ? જોજો, આ બે, આ બે, કેટલા થયા? 4, 5 અને 6. કાં તો આમ બેસાડાય, કાં તો 3 આ બાજુ, 3 આ બાજુ. શું આ ચાલે? ચાલે ને? ગમે એમ ચાલે. ટૂંકમાં હું કહેવા શું માંગુ છું કે બંને બાજુ સરખા હોવા પડે. કેમ કે અહીંયા એ એક પ્રશ્ન પૂછશે કે સામે કોણ બેસે છે, તો તમે બીજી રીતે દોરશો ને તો સામે તમને મળશે નહીં. આમાં જો આની સામે કોણ આવે? આ. આની સામે કોણ આવે? આ. આની સામે કોણ આવે? આ. તો સામે કોણ આવે? આ. થઈ ગયું? ચાલો. હા નહીં, આ. ચાલો, 8 વ્યક્તિ હોય તો તમે બેસાડો તો 8 વ્યક્તિને. 8 વ્યક્તિને કેમ બેસાડશો? ચાલો, જો 8 વ્યક્તિ હોય તો બેઠક કેમ થાય? 8 વ્યક્તિ હોય તો કેમ બેસાડે? જોજો, આ કેટલા વ્યક્તિ છે? 3. તો 3 આ બાજુ બેસાડવા પડે કે નહીં? ટોટલ કેટલા થયા? 6. એક ઉપર નીચે થઈ ગયા 8. કોક કે ના, મને આમ પસંદ નથી, હું તો આમ બેસાડીશ. 1, 2, 3, 4. તો તું એમ બેસાડ, અમને કોઈ વાંધો નથી. પણ આમાં તને ખબર પડવી પડે કયો કોની સામે આવે. ટૂંકમાં આપણે આ રીતે કરશું નહીં, આપણે આ બેસાડશું. અને આમાં બેસાડો હોય થોડાક વ્યવસ્થિત બેસાડવાના. 4 આ બાજુ અને 4 આ બાજુ. થઈ ગયું ને? ચાલો, પણ હું તો કહીશ આ આપણે બેસ્ટ છે. 3 આ બાજુ, 3 આ બાજુ, 2 ઉપર નીચે. થઈ ગયું? ચાલો, આગળ વધુ. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? ચાલો, આવા દાખલામાં શરૂઆત ક્યાંથી કરવાની? જેની પાછળ નોની ના આપેલ હોય. કેવો મારો રાગ તમે જોયો? કેમ પણ? રાગ જોયો મારો? તો રાગ સાંભળવાની વસ્તુ છે. તમે જોયો એટલે તમે અનુભવી શક્યા નહીં. સાંભળ્યો હોત તો અનુભવી શકત. જેની પાછળ નો, ની, નું, ના આપેલ હોય ત્યાંથી શરૂઆત કરવાની. જેમ કે હું એમ કહું, રાજ યુવરાજની જમણી બાજુ બેઠો છે, તો હું પેલા કોને બેસાડીશ? ખાસ યાદ રાખજો, બેસાડવામાં ધક્કામુક્કી કરવાની નહીં. વારા ફરતી વારો તારા પછી મારો. રેડી? આ જ રીતે બેસાડવાના. ડન છે? હાલો, આગળ વધુ. જેની પાછળ નો, નીનું ના હોય એને ક્યાં બેસાડવાનો? બને ત્યાં સુધી ક્યાં બેસાડવાનો? નીચે. હું પે ક્યાં બેસાડવાનો? નીચે. એને કોઈ સુવિધા આપવાની નહીં. ઉપર ને બેસાડવાનો, ક્યાં બેસાડવાનો? નીચે. નીચે એટલે ખબર પડે છે ને? અહીંયાથી શરૂઆત કરવાની. ચાલો, હજુ આગળ વધુ. જો અહીંયા સુધી કોઈને કઈ વાંધો? ચાલો, હજી આગળ. ચાલો, જો તો યુવરાજ રમેશ અને સમીરની વચ્ચે બેઠો છે. સમેર આનું ઊંધું થાય ને ભાઈ, સમેર. રેડી? આપણી સ્ટાઇલ છે એ બાબુરાવ કા સ્ટાઇલ છે. રેડી? ચાલો, તો હવે અહીંયા કોને પેલા બેસાડશો? હું ચેન્કિનને એકને બેસાડવાના. પેલા કોને બેસાડવાનો? વચ્ચે જે હોય ને વચ્ચે કોણ છે? યુવરાજ. તો આ બાજુ કોણ આવે? રમેશ. ને આ બાજુ કોણ આવે? હવે જરૂરી થોડું છે કે રમેશ આ બાજુ હોય ને સમેર આ બાજુ હોય. એવું બની શકે ને કે સમેર આ બાજુ હોય અને રમેશ આ બાજુ હોય, વચ્ચે કોણ હોય?
તો તમે મને કહો તો યુવરાજ તો અહીંયા વચ્ચે છે, અહીંયા વચ્ચે છે. અહીંયા કોની કોની વચ્ચે છે? રમેશ અને સમેર. અહીંયા કોની કોની વચ્ચે છે? સમેર અને રમેશ. તો બે એક જ થયું ને. તો જ્યારે તમને એમ કે આની વચ્ચે બેઠો છે ત્યારે કેટલી શક્યતા આવે? બે. કેમ કે રમેશ આ બાજુ હોઈ શકે, આ બાજુ હોઈ શકે, તમે પાકું કહી શકો નહીં. તો જ્યારે એવું કે વચ્ચે બેઠે છે ત્યારે કેટલી શક્યતા આવે? બે શક્યતા આવે. ચાલો હજી જોજો. રાજ યુવરાજની જમણી બાજુ બેઠો છે. અહીંયા પાછા બે પ્રકારના પ્રશ્નો આવ્યો. બધાયનું મોઢું કઈ તરફ હોય? કેન્દ્ર તરફ અને કેન્દ્રની વિરુદ્ધ દિશામાં. તો પેલા તમે મને કહો, વર્તુળમાં તમે કેન્દ્ર જોયું છે? કેન્દ્ર ક્યાં આવે? આ વર્તુળ છે ને, આ શું છે? કેન્દ્ર. તો બે વ્યક્તિ બેઠા હોય, આને કહેવાય કેન્દ્ર તરફ. આનું મોઢું ક્યાં છે? કેન્દ્ર તરફ. તો તમે મને કહો, આ કેન્દ્ર તરફ બેઠો છે, જોઈજો. આનો જમણો હાથ કઈ બાજુ થાય? જો આ હું કેન્દ્ર તરફ છું, આ મારો કયો હાથ થાય? જમણો. આ મારો કયો હાથ થાય? ડાબો. તો જમણી બાજુ કે એટલે કઈ લેવાની? એટલે આ કઈ દિશા થાય? એન્ટી ક્લોકવાઇઝ થાય કે ન થાય? તો તમને એમ કે જમણી બાજુ એટલે તમારે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. ચાલો તમે મને કહો, આ વ્યક્તિ બેઠો છે, આની જમણી બાજુ કઈ થાય? સોરી, ડાબી બાજુ. ડાબી બાજુ કઈ થાય? આ હાથ થાય ને, આ ડાબી બાજુ એટલે આ બાજુ. આ કઈ દિશા કહેવાય? ક્લોકવાઇઝ. તો ડાબી બાજુ એટલે શું થાય? માની લો પરીક્ષામાં તમે ભૂલી ગયા તો જાતે બેહારી શકો ને. જોઈજો શું કરવાનું? એક વ્યક્તિને બેસાડી દેવાનું. એ કે માન નથી બેસવું. ના ના તું બેસ. બેહારી જ દેવાનું, પકડીને બેહારી દેવાનું. જો આ બેહારી દીધો, મુખ કઈ બાજુ રાખી દેવાનું? કેન્દ્ર તરફ. હવે જો આનો જમણો હાથ કયો થાય? આ બાજુ. આ બાજુ એટલે કઈ થાય? એન્ટી ક્લોકવાઇઝ થાય. તો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. ડાબી બાજુ કહેતો, આ ડાબી બાજુ. આ ડાબી બાજુ કઈ થાય? ક્લોકવાઇઝ. થઈ ગયું કે ન થઈ ગયું? તો જમણી બાજુ કે એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. અને ડાબી બાજુ કે તો કઈ લેવાની? ક્લોકવાઇઝ. હા કે ના? ચાલો ક્લિયર છે. હું એક આ તમને કહું છું. ચાલો આ ક્યારે લાગે? કેન્દ્ર તરફ મુખ હોય તો. વિરુદ્ધ હોય તો બદલી જાય. એ કેમ હોય એ આપણે કરશું. અત્યારે કઈ દાખલા શીખવાડું છું? કેન્દ્ર તરફ મુખ હોય એના. ચાલો તમે મને કહો, રાજ યુવરાજની જમણી બાજુ બેઠો છે તો હું કોને બેસાડીશ? જેની પાછળ નો ની નું ના હોય એને બેસાડીશ. તો કોની પાછળ નો ની નું ના છે? હવે કોઈ એમ ન કે યુવરાજની પાછળ ની જ છે. આપણે તો સાહેબ નોય જોવે, ની જોવે, નુઈ જોવે, નાય જોવે. ચારે ચાર ન હોય કોડાવ. ગમે એક વસ્તુ હોય, કાં તો ન હોય, કાં તો ની હોય, કાં તો નું હોય ને કાં તો ના હોય. તો યુવરાજ ની. તો આને અહીંયા હું કોને બેસાડીશ? યુવરાજ. જમણી બાજુ. તો તમે મને કહો, આની જમણી બાજુ એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા કોણ બેસશે? રાજ. હા કે ના? ચાલો તો આવડી ગયું. આવું હવે ચાલુ કરી દો. હું એમ કહું, જમણી બાજુ બીજા સ્થાને બેસે છે તો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. આ પહેલું સ્થાન મૂકી દો. અહીંયા કયું આવે? બીજું સ્થાન. થઈ ગયું ને? ચાલો એમ કે જમણી બાજુ બે સ્થાન છોડીને, તો આ પેલું બીજું બે સ્થાન છોડી દો. કયું આવે? થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો આવું આવડશે કે નહીં આવડે? આવડશે ને? આગળ વધુ. ચાલો પહેલો દાખલો નો આવ્યો, આ તો બીજો આવ્યો. કાંઈ નહીં, પહેલો આવી રહ્યો. રાધા શીલા મહિમા સીતા. હવે કોઈ દોઢ ડાયા થઈને આખા નામ લખે નહીં. રાધા એટલે શું થાય? આર. શીલા એટલે શું થાય? એસ. મહિમા એટલે એમ. અને સીતા એટલે બે છે ને એસ. તો અહીંયા શું કરી નાખાય? એસ. રેડી? ટૂંકમાં આખા નામ લખીને કોઈ દી ટાઈમ પાસ કરવાનો નહીં. ચાલો આગળ વધો. ગોળ ટેબલની આજુબાજુ બેઠેલ છે તો આને જોઈને તમને શું યાદ આવે? પેલા તમે મને કહો, કેટલા વ્યક્તિ દેખાય છે? 4 વ્યક્તિ દેખાય છે. તો 4 વ્યક્તિ દેખાય એટલે શું કરવાનું? થઈ ગયા કે નહીં? થઈ ગયા. 4 બેસી ગયા. 2 આ બાજુ, 2 ઉપર નીચે. ચાલો રાધા શીલાની જમણી બાજુ બેઠી છે. વોટ ડુ યુ મીન બાય રાધા શીલાની જમણી બાજુ બેઠી છે? વાક્યની શરૂઆત ક્યાંથી કરવાની? કોની પાછળ નો ની નું ના આપેલું છે? શીલાની. કોની પાછળ ની આપ્યું છે? શીલાની. જેની પાછળ નો ની નું આપ્યું હોય ને એને હું પેલા બેસાડીશ. તો પેલા કોને બેસાડવાની? પેલા ક્યાં બેસાડવાની? નીચે. તો અહીંયા હું કોને બેસાડીશ?
હવે અહીંયા કોઈ વાત કરી નથી એટલે બધાયનું મુખ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ. જો વિરુદ્ધ હશે ને તો એ રકમમાં કહેશે કે કેન્દ્રની વિરુદ્ધ બેઠેલ છે. રેડી? ચાલો, શિલા બેસી ગઈ. હાલો, રાધા શિલાની જમણી બાજુ બેઠી છે. કોની જમણી બાજુ? શિલાની જમણી બાજુ કોણ? રાધા. હમણાં મેં તમને શીખવાડ્યું હતું. હું શીખવાડ્યું હતું? જમણી બાજુ કે એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. અને ડાબી બાજુ કે તો ક્લોકવાઇઝ. ચાલો, તમે મને કહો, આ શિલા છે, આની જમણી બાજુ. જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. કઈ દિશા આવે? આ એન્ટી ક્લોકવાઇઝ થઈને અહીંયા આવશે. અહીંયા કોણ બેસશે? રાધા. બેસશે કે નહીં બેસશે? બેસાડી દીધી રાધાને. ફરીથી જોજો, રાધા શિલાની જમણી બાજુ બેઠી છે. કોની પાછળ નો નીનું ના છે? શિલાની. તો શિલાને મેં નીચે બેસાડી દીધી. જમણી બાજુ એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. તો શિલાથી તમે એન્ટી ક્લોકવાઇઝ જાઓ, કઈ આવે? આ. અહીંયા કોણ બેસશે? રાધા. હવે જોવો તો બાકી કોણ વધ્યું? મહિમા અને સીતા. મહિમા સીતાની ડાબી બાજુ બેસે છે. હવે જો અહીંયા હું સીતાને બેસાડું, બેસાડો બેસાડો. આ સીતા છે, ડાબી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ. તો તમે જો તો સીતાની ડાબી બાજુ, તો આની ક્લોકવાઇઝ. આની ક્લોકવાઇઝ કોણ આવે છે? રાધા આવે છે. રકમમાં તમને શું કીધું છે? મહિમા સીતાની ડાબી બાજુ. સીતાની ડાબી બાજુ. તો કોની ડાબી બાજુ? સીતાની ડાબી બાજુ મહિમા હોવી પડે. તો અહીંયા તમે સીતાની ડાબી બાજુ કોણ છે? રાધા. ટૂંકમાં સીતા અહીંયા આવે નહીં. તો મારે સીતાને ક્યાં બેસાડવી પડશે? આ બાજુ બેસાડવી પડશે ને. ચાલો, હવે જુઓ તો સીતાની ડાબી બાજુ. ડાબી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ ને. ચાલો, તો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ તમે આગળ જાઓ તો અહીંયા કોણ આવે? મહિમા આવે કે ન આવે? ચાલો, થઈ ગયું કે ન થઈ ગયું? શું ક્યાંય લોડ આવ્યો? સમજીને કરશો તો કોઈ દી આમાં વાંધો આવશે નહીં. ચાલો, આપેલા વિકલ્પોમાંથી જણાવો કે કઈ જોડી એકબીજાની સામ સામે બેઠી છે. રાધા અને શિલા નથી. મહિમા અને સીતા છે, તો ના મુન્ના ના. રાધા અને સીતા તો હા, આ સામ સામે છે. હવે કોઈ એમનો કે અહીં સીતા અને રાધા બેઠા છે, એ બે એક જ થયું. રાધા સીતા, સીતા રાધા. ચાલો, તો જવાબ શું આવશે? રાધા સીતા. આ શું આવ્યું? ચાલો, આ દાખલો કરી શકશો? બીજો કરો તો ટ્રાય. કેમ થયું? આવ્યો કે ન આવ્યો? ચાલો, કેટલા છોકરા છે? હવે તમે મને કહો, 5 છોકરા આવે તો કેમ બેસાડાય? જોઈજો, હું બેસાડું છું. કેમ બેસાડાય? 2 આ બાજુ, 2 આ બાજુ અને 1 નીચે. હવે અહીંયા કોઈ દી તમને સામ સામે પૂછે? કોઈ દિવસ ન પૂછે. ચાલો, અભિનવ કોની કોની વચ્ચે છે? આલોક અને અંકુટની વચ્ચે કોણ છે? અભિનવ. તો અહીંયા શરૂઆત કેમ કરવાની? વચ્ચે કોણ છે? અભિનવ. તો અભિનવને નીચે બેસાડો.
આ અભિનવ છે. આ કોની કોની વચ્ચે છે? આલોક અને અંકુટની વચ્ચે છે કે નહીં? ચાલો, હવે જરૂરી થોડું છે આલોક આ બાજુ જ હોય અને અંકુટ આ બાજુ જ હોય? તો અહીંયા બે શક્યતા આવે ને, તો અહીંયા મારે બીજી શક્યતા પણ લેવી પડશે. શું તમે આવી લીધી હતી? જો લીધી હોય તો જ હા પાડજો. તો આ અભિનવ વચ્ચે બેઠો છે. કોની કોની વચ્ચે છે? આલોક અને અંકુટ. તો હવે આ વખતે આલોક આ બાજુ છે, તો આ વખતે આલોક આ બાજુ આવશે. અને આ કોણ છે? અંકુટ. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને. ચાલો આગળ વધો. અપૂર્વ છે એ અભિષેકની ડાબી બાજુ છે. હવે તમે મને કહો અહીંયા તમારે કોઈ અપૂર્વ દેખાય છે ક્યાંય? તો જે દેખાતું ન હોય, અપૂર્વ નથી દેખાતો, અભિષેક નથી દેખાતો, આ લાઈનને શું કરવાની? સ્કીપ કરવાની. શું કરવાની? સ્કીપ. કેમ? મારી પાસે અપૂર્વ નથી, મારી પાસે અભિષેક નથી, તો મારે આમાં નક્કી ન કરી શકાય, તો આ લાઈનને શું કરી નાખવાની? સ્કીપ. આલોક છે એ અપૂર્વની ડાબી બાજુ છે. કોની ડાબી બાજુ? અપૂર્વ. ડાબી બાજુ એટલે કઈ લેવાની? અને જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. ચાલો તો આગળ વધો. શું કરવાનું હવે? આલોક અપૂર્વની ડાબી બાજુ છે. કોણ ડાબી બાજુ છે? આલોક. કોની ડાબી બાજુ? અપૂર્વની. તો તમે મને કહો અપૂર્વને મારે ક્યાં બેસાડવો પડે? આ આકૃતિ, પહેલી આકૃતિ. ફરજિયાત અપૂર્વને મારે અહીંયા બેસાડવો પડે કે નહીં? હા હા. અપૂર્વની ડાબી બાજુ એટલે કઈ થાય? ક્લોકવાઇઝ. તો આની ડાબી બાજુ ક્લોકવાઇઝ કઈ થાય? આ થાય કે નહીં? અહીંયા કોણ આવે? આલોક આવવો પડે ને. શું આલોક આવે છે? એનો અર્થ કે અહીંયા સેટ થાય નહીં, અપૂર્વ અહીંયા આવી શકે નહીં. તો હવે અપૂર્વ માટે બીજી જગ્યા કઈ વધી? આ વધી ને, કેમ કે ટોટલ બે જ જગ્યા ખાલી છે. કાં તો અપૂર્વ અહીંયા બેસે ને કાં તો અપૂર્વ અહીંયા બેસે. ડાબી બાજુ, અપૂર્વની ડાબી બાજુ કોણ આવે છે? આલોક. ડાબી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ. તો તમે મને કહો તો ડાબી બાજુ એટલે અપૂર્વની ક્લોકવાઇઝ કોણ આવે છે? અંકુટ. તો અહીંયા આલોક આવતો નહીં. ટૂંકમાં અહીંયા અપૂર્વને બેસવા માટે જગ્યા છે નથી. તો આ આકૃતિ કેવી પડે છે? ખોટી. તો હવે આ આકૃતિને ધ્યાને લેવાની જરૂર નથી. હે? ના ના, એમ ન હોય. અહીંયા તમને કીધું છે આલોક અપૂર્વની ડાબી બાજુ છે, તો આવા દાખલામાં તરત જ હોય, તરત જ હોય. અહીંયા તમને કીધું છે તરત જ હોય. નકર જો એ એવું કહેશે ને કે તરત નથી, તો એ કીશે ડાબી બાજુ બીજા સ્થાને, ત્રીજા સ્થાને, ચોથા સ્થાને, એમ. નહીતર તો એવું ચાલ્યા જ રાખે. આ વર્તુળ છે, સમજો છો? એવી રીતે તમે જુઓ તો ચાલ્યા જ રાખે. એટલે એ તમને ચોખ્ખું સ્પષ્ટ મેન્શન કરશે. ચાલો તો ટૂંકમાં આ આકૃતિ કેવી પડે છે? ખોટી. હવે આપણે આ જોઈએ છીએ. આલોક છે એ અપૂર્વની ડાબી બાજુ છે. તમે મને કહો આ કોણ છે? અપૂર્વ. અપૂર્વ માટે મારી પાસે બે જ જગ્યા છે ને, કાં તો આ ને કાં તો આ. રેડી? તો અપૂર્વને મેં અહીંયા બેસાડ્યો, તો ડાબી બાજુ એટલે કઈ થાય? ક્લોકવાઇઝ. શું અહીંયા આલોક આવે? નહીં. આલોક તો અહીંયા બેઠો છે. ટૂંકમાં આ વાતે કેવી છે? ખોટી. તો મારે હવે ફરજિયાત અપૂર્વને ક્યાં બેસાડવો પડશે? અપૂર્વ માટે હવે એક જ જગ્યા વધી. કઈ? આવડી આ. ચાલો હવે જોવો તો અપૂર્વની ડાબી બાજુ, ડાબી બાજુ એટલે કઈ થાય? ક્લોકવાઇઝ. જોવો તો છે આલોક? હા છે. તો બાકી કોણ વધ્યું? અભિષેક. તો અભિષેક અહીંયા આવે કે ન આવે? ચાલો હવે વાંચો તો રકમ. એક લાઈન આપણે સ્કીપ કરી હતી ને. અપૂર્વ અભિષેકની ડાબી બાજુ છે. તમે જોવો તો અભિષેક આવી રહ્યો. અભિષેકની ડાબી બાજુ કોણ આવવું પડે? અપૂર્વ. ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. તો તમે ક્લોકવાઇઝ ચાલો તો અપૂર્વ આવે છે? હા આવે છે. તો થઈ ગયું ને. તો તમને શું પૂછ્યું છે? અભિનવની બરોબર જમણી બાજુ કોણ છે? જમણી બાજુ એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. તો કઈ આવે? આલોક. આલોક એટલે બી. થઈ ગયું ને. આ દાખલો આરામથી પતી જાય, પણ હું તમને જાતે કરીને મને ખબર છે કે અહીંયા ન આવે તોય હું ત્યાં બેસાડું છું, એટલે તમને શીખવા મળે. રેડી? બાકી આ દાખલો આટલી વાર લાગે નહીં. તો જવાબ શું આવે? આલોક. કેટલાને આલોક આવ્યો તો? વાહ. ટૂંકમાં રાયતો રાત તમે, ના રાયતો રાત નહીં, બ્રેકો બ્રેક તમે શીખી જાઓ. જો મેથ્સ ખબર ન પડતી હોય એ શબ્દ જ ખોટો છે. હું સમજાવું
એ સમજાય છે, એનો અર્થ કે મેથ ખબર પડે છે. આપણે એમ કહેવાય કે અમારી પ્રેક્ટિસ જ નથી, એમ બોલાય. જો હું સમજાવતો હોય એ રીત સમજાઈ જાય એનો અર્થ શું થાય? મેથ્સ આવડે છે. મેથ્સ આવડું કોને ન કહેવાય? હું સમજાવું કાંઈ ખબર જ ન પડે. હું એમ કહું છું ટ્રેનમાં ઝડપ બે સામ સામે હોય તો ઝડપનો સરવાળો થાય, એ વાત ખબર પડી તો એને શું કહેવાય? દાખલો સમજાઈ ગયો તો એને શું કહેવાય? મેથ્સ સમજાઈ ગયું. પછી તમારે શું કહેવાનું? સાહેબ અમને સાદુરૂપ આવડતું નથી, સાહેબ અમારી પ્રેક્ટિસ નથી, સાહેબ અમને ઘડિયા આવડતા નથી. આવા શબ્દો તમારે વાપરવાના. તો ન્યા શીખી લ્યો. ચાલો, 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. તો 6 વ્યક્તિ આવે તો હું કઈ રીતે શીખવાડીશ? 1 2 3 4 5 6. થઈ ગયું? થઈ ગયું. ચાલો, એ અને જેડ સામ સામે બેઠા છે. શું અહીંયાથી શરૂઆત કરાય? કરાય? ન કરાય. કેમ? ગમે ત્યાં સામ સામે આવે તો આ ધંધો ન કરાય. તો હું હજી એક કામ કરું. હું છે ને એક કામ કરું, 2 આ બાજુ બેસાડું, 2 આ બાજુ બેસાડું અને 2 ઉપર નીચે બેસાડું. રેડી? ચાલો, એ અને જેડ સામ સામે બેઠા છે તો હજી અહીંયા ક્યાંય બેસાડાય નહીં, કેમ કે સામ સામે ગમે ત્યાં બેસે. વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠો છે. કોણ સી અને ઝેડ ની વચ્ચે બેઠો છે? વાય. તો નીચે હું કોને બેસાડીશ? વાય. આ વાય કોની કોની વચ્ચે બેસે? સી અને ઝેડ. હવે જરૂરી થોડું છે સી અને ઝેડ આમ જ હોય? અહીંયા 2 શક્યતા આવે. આ વાય છે, આ કોની કોની વચ્ચે છે? સી અને ઝેડ. તો કોની કોની વચ્ચે આવે? હવે એક વખત સી આ બાજુ છે, એક વખત સી આ બાજુ આવે. હવે એક લાઈન આપણે સ્કીપ કરી હતી, તમને યાદ હોય ને તો કઈ હતી? એ અને ઝેડ સામ સામે બેઠા છે. તો આ કોણ છે? ઝેડ. ઝેડ ની સામે કોણ છે? એ છે કે નહીં? ચાલો, આ કોણ છે? ઝેડ. ઝેડ ની સામે કોણ છે? એ. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું. ચાલો આગળ વધો. બી એ અને એક્સ ની વચ્ચે બેઠો છે. તમે મને કયો જગ્યા કઈ કઈ છે? આ એ છે. આ બાજુ તમે એક્સ ને બેસાડી શકો? જગ્યા જ નથી. પેલા આ આકૃતિ લ્યો, જો આ બાજુ તમે એક્સ ને બેસાડી શકો? જગ્યા જ નથી. તો એ અને એક્સ ની વચ્ચે બી બેઠો છે તો ફરજિયાત તમારે એક્સ અહીંયા જ લેવો પડે. એ અને એક્સ ની વચ્ચે કોણ બેઠું છે? થઈ ગયું કે નહીં? ચાલો, આ બાજુ જોવો તો જગ્યા છે કે નહીં? નથી. તો ફરજિયાત તમારે ક્યાં બેસાડવો પડે? એ અને એક્સ ની વચ્ચે કોણ બેસે છે? બી. થઈ ગયું કે નહીં? અત્યાર સુધી 2 આકૃતિ કેવી છે? સાચી. હવે જો બી એની ડાબી બાજુએ બેઠો છે. કોણ એની ડાબી બાજુએ બેઠો છે? બી. ચાલો, ડાબી બાજુ એટલે કઈ લેવાની? જમણી બાજુ એટલે કઈ લેવાની? કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. તો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. આ એ છે, એની ડાબી બાજુ કોણ આવે? બી. જો તો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ આવે છે બી? આવે. અહીંયા જો તો એની ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ, જો તો આવે છે બી? નહીં થાવ. તો આ આકૃતિ કેવી? ખોટી. તો આ આકૃતિ કેવી? સાચી. સમજાણું કે ન સમજાણું? સમજાણું. ચાલો આગળ જો. સી ની જમણી બાજુ કોણ છે? તો સી તમને ક્યાં દેખાય છે? આ જમણી એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. તો સી ની જમણી બાજુ કોણ આવે? કોણ આવશે? થઈ ગયું કે ન થઈ ગયું? આરામથી થાય છે, ક્યાંય લોડ પડે છે. તો ગણિતમાં યાદ છે, ગણિતમાં એક સૂત્ર છે, આખું ચેપ્ટર એક સૂત્ર ઉપર હોય એવું આ પેલું ચેપ્ટર છે કે નહીં? હવે એમાં શું કરવાનું હોય? તમે મને કયો શું કરવાનું હોય? કયો. સૂત્ર લખવાનું હોય. શું લખવાનું હોય? પછી શું કરવાનું હોય? રકમ વાંચવાની હોય. રકમ વાંચવાની હોય. રકમમાં અંતર આપ્યું હોય તો અંતરમાં લખવાનું, સમય આપ્યું હોય સમયમાં લખવાનું, ઝડપ આપી હોય ઝડપમાં લખવાનું. અને તમે શું માનો છો એક લેક્ચરમાં આવડી જાય ગણિત? આવડી જાય? તમે મને કેટલા લેક્ચર આપ્યા? 2 લેક્ચર આપ્યા. 2 લેક્ચરમાં હું તમે માનો છો ગણિત આમ પાકું ફાવે? તમે મારું ખાલી બેઝિક જોઈજો. બેઝિક મેં કેટલા લેક્ચર સમજાવ્યું છે ને. હા, તો તમારે એમ કહેવાય કે સાહેબ અમે તમારી જોડે ઓછો ભણેલા છે. આ તો તમારું સમજાતું જ નહીં. ડાયરેક્ટ તમે એમ કહી દો ડાયરેક્ટ, તો તમારે શું કહેવાય?
હાલો પાછળ વાળાને સમજાય છે, બીજા કોઈને? આ બધાને ગણિત સમજાણું. તો હવે મારો કોઈ વાક ખરો? બીજી વાત જો, થઈ ગયું? 5 વ્યક્તિ છે, 5 વ્યક્તિને કેમ બેસાડવાના? કેમ બેસાડવાના? સામે સામે 4 બેસી ગયા અને એક વ્યક્તિ ક્યાં આવે? થઈ ગયું ને? 5 વ્યક્તિ કોણ છે? PQRST. આ ગોળાકાર ટેબલ ઉપર કઈ બાજુ? કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. બેહી ગયા? ચાલો આગળ વધો. PA R ની તરત જ સમજો છો ભાઈ, R ની તરત જ ડાબી બાજુએ છે. પેલા હું કોને બેસાડીશ? P ને કે R ને? કોની પાછળ ની આપ્યું છે? નો ની નું ના, R ની. તો હું કોને બેસાડીશ? ક્યાં બેસાડીશ? બેસાડી દીધો. હવે આપણે ગોખાઈ ગયું છે હું, અને આ ભૂલાઈ જાય તો? આ ભૂલાઈ જાય તો હાથે જોઈ લેવાનું ને, તમારી ડાબી બાજુ એ આની ડાબી, તમારી જમણી બાજુ એ આની જમણી. કરો તો જમણો હાથ કયો છે? આ છે ને? તો જો જમણી બાજુ છે એન્ટી ક્લોકવાઇઝ, ડાબી બાજુ કઈ છે? હા, ચાલો થઈ ગયું. તો R ની તરત જ ડાબી બાજુ, ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ, તો ક્લોકવાઇઝ આ કહેવાય કે ન કહેવાય? તો અહીંયા કોણ આવે? P. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો, P R ની તરત જ ડાબી બાજુ છે. હવે જોઈજો, હવે આવે છે TA. R કે P ની બાજુમાં નથી. હવે સમજો, જોઈજો, થોડુંક અઘરું થયું છે. R કે P ની બાજુમાં કોણ ન આવવો પડે? T. તો આ P છે, P ની અહીંયા T આવવો પડે નહીં, તો નથી જ તે ને. ચાલો, P ની આ બાજુ T આવવો પડે, બાજુમાં એટલે એકેય બાજુ ન આવવો પડે, નો આ બાજુ નો આ બાજુ. તો અહીંયા T આવી શકે? ન આવી શકે. એટલે મેં શું કર્યું? ચોકડી. ચાલો, અહીંયા તો T છે જ નહીં. હવે R ની બાજુ કઈ થાય? તો R ની આ બાજુ થાય ને R ની આ બાજુ થાય. તો T એ R કે P ની બાજુમાં નથી. તો R ની, હા, R કે P ની બાજુમાં T નથી, તો આ બાજુ તો T નથી જ તે. આ બાજુ T નો આવી શકે ને? ચોખ્ખી ના પાડી છે. તો હવે તમે મને કહો, T માટે જગ્યા કઈ વધી? એક જ વધી ને. T માટે જગ્યા કઈ વધી? એક જ વધી. હજુ કહું છો હું કરાવું છે એટલે તમને ફાવે છે. તમે હાથે કરશો એટલે આમાં બોલપેન ઊભી રહેશે, કેમ કે આ રીઝનિંગ છે. ચાલો, થઈ ગયું. હવે જો, QA S ની ડાબી બાજુએ બીજા ક્રમે છે. હવે જો તમે મને કહો, Q અને S માટે જગ્યા કઈ વધી? આ જ વધી ને. ચાલો જોઈજો. તો પેલા હું Q ને ક્યાં બેસાડું? ના, S ની આપ્યું છે ને, પેલા હું S ને અહીંયા બેસાડું છું. તો જો, તો S ની ડાબી બાજુ બીજા ક્રમે. તમે મને કહો ડાબી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ ને. તો ક્લોકવાઇઝ પહેલો અને બીજો ક્રમ. અહીંયા ઓલરેડી કોણ બેઠેલો છે? P. તો શું S અહીંયા આવી શકે? નો આવી શકે ને. તો ફરજિયાત તમારે S ને ક્યાં બેસાડવો પડે? ઉપર જ બેસાડવો પડે કે નહીં? ચાલો, હવે જો તો QA S ની ડાબી બાજુએ બીજા ક્રમે છે. તો આ S છે, ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ, પહેલું અને બીજું. અહીંયા કોણ આવે? Q. થઈ ગયું કે નહીં? ચાલો, તો થઈ ગયો આખો દાખલો. અહીંયા બે શક્યતા નથી, અહીંયા એક જ શક્યતા છે. એક શક્યતા થઈ ગયું ને. ચાલો, તો તમને હું પૂછ્યું છે, T અને R ની વચ્ચે કોણ બેઠું છે? તો કોણ બેઠું છે? Q. થઈ ગયું કે નહીં? તો એક દાખલો કરવો છે તમારે. ચાલો, 6 વ્યક્તિ છે, 6 વ્યક્તિમાં મજા આવશે. નિરાયતે કરજો, ઉતાવળ ન કરતા. અહીંયા બે શક્યતા આવશે, વચ્ચે કહી દીધું એટલે બે.
થયું કે ન થયું? થઈ ગયો? ચાલો જો 6 વ્યક્તિઓ છે. કોણ કોણ? A B C D E F વર્તુળાકાર ઊભા છે. D અને C ની વચ્ચે કોણ છે? B. તમે મને કહો કોણ B ક્યાં છે? બોલો. વચ્ચે છે ને. કોની કોની વચ્ચે છે? D અને C ને. તો વચ્ચે હોય એને હું નીચે બેસાડીશ, તો B ને મેં બેસાડી દીધો. હવે B કોની કોની વચ્ચે છે? D અને C ને. તો એક વખત D આ બાજુ, એક વખત D આ બાજુ. થઈ ગયું કે નહીં? શું તમે આવી 2 શક્યતા લીધી હતી? ચાલો આગળ વધો. આ થઈ ગયું ને. E અને C ની વચ્ચે એ છે. જો આ કોણ છે? C. C ની આ બાજુ E આવી શકે ના? આ બાજુ તો ઓલરેડી D બેઠો છે. તો C અને E ની વચ્ચે એ છે, તો E ને મારે ફરજિયાત આ બાજુ બેસાડવો પડે. હવે જો તો C અને E ની વચ્ચે કોણ છે? એ છે કે નહીં? તો બાકી કોણ રહ્યું? F. F અહીંયા આવે કે ન આવે? ચાલો અહીંયા જો. E અને C ની વચ્ચે કોણ છે? એ. તો C E તો આ બાજુ આવી ન શકે. તો C અને E ની વચ્ચે, તો E અહીંયા આવે કે ન આવે? C અને E ની વચ્ચે કોણ છે? એ. તો એ અહીંયા આવે કે ન આવે? ચાલો બાકી કોણ રહ્યું? A B C D E. કોણ છે? થઈ ગયું કે નહીં? ચાલો તો હું પૂછું છે, અત્યાર સુધી 2 આકૃતિ સાચી છે. આ વાક્ય થઈ ગયું. D ની જમણી બાજુ F છે. તમે મને કહો ડાબી બાજુ તો કઈ લેવાની? ક્લોકવાઇઝ. જમણી બાજુ તો કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. ચાલો તો આગળ વધો. D ની જમણી બાજુ F છે. જમણી એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. તો જો આ D છે. D ની એન્ટી ક્લોકવાઇઝ અહીંયા કોણ છે? B. તો આ આકૃતિ કેવી છે? ખોટી ને. કેમ? અહીંયા D ની જમણી કોણ આવવું પડે? F. અહીંયા B આવે છે. ચાલો આ જુઓ. D ની જમણી બાજુ કોણ છે? F. તમે જુઓ તો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. કોણ છે? F. તો આ આકૃતિ કેવી છે? સાચી. શું તમારે આ આકૃતિ આવી હતી? હવે કોઈ એમ ન કે એકનો ભૂલ આવ્યો તો આ 2 આમ પાસે, આમાં એકની જ ભૂલ આવે. કાંઈ 6 ન હોય ઊંધા, એકાદો જ ઊંધો બેઠો હોય. ચાલો તો A અને F ની વચ્ચે કોણ છે? E. કેટલાને આવ્યો તો E? વાહ ભાઈ વાહ. આ બાજુ ધોળું થઈ ગયું. હું ભૂલ કરી? હે આવડી ગયો? ઓહો. શું આવશે? જોઈજો. 1 મિનિટ, 1 મિનિટ અહીંયા મને જોઈ લેવા દો. 1 મિનિટ ગણજો. 1 2. ના ના અલગ છે ને. હા અલગ છે. એક જ છે. મેં કીધું 5 માટનો લાડુ હોય છે, પણ નથી. કાંઈ વાંધો નહીં. એક હું કરાવું. 5 માટનો લાડવો તમને આપીશ. ઉભા રહ્યો. હા બસ જો આવી રહ્યો. 1 2 3 4 અને 5. આ કોણ કરશે? આ તમે કરજો. 5 માટનો લાડવો કોણ કરજો? તમે. આ હું કરું છું. ચાલો કેટલા વ્યક્તિ છે ગણો તો? 1 2 3 4 5 6 અને 7. 7 વ્યક્તિ હોય તો કેમ બેસાડાય? તમારામાં મને કોઈ કહી શકશે? 3 સામે સામે અને 1 નીચે. થઈ ગયા કે નહીં? હા બેસી ગયા. ચાલો આગળ વધો. P T અને કરમની કઠણાઈ છે. P T અને S ની વચ્ચે છે, તો કેટલી આકૃતિ દોરવી પડશે? 2 ને. કેમ? 2 શક્યતા આવે. હવે આ બધી તમને હું આ બધી પઝલ હું તમને કઈ રીતે કરાવી શકું? આકૃતિ દોર્યા વગેરે સીધી લાઈનમાં બેસાડીને કરાવી શકું. તોય થઈ જાય. એમાં સામ સામે હોય ને તોય થઈ જાય. કેમ કે તમને ન ખ્યાલ હોય, મેં બેન્કિંગની 4 એક્ઝામ આપેલી છે. તો મેં તમને શું કામ ન કીધું હું નાપાસ થયો છે એટલે? તો ના, 4 પહેલી ટ્રાય પાસ છું. કઈ કઈ? IBPS ક્લાર્ક, SBI ક્લાર્ક, RRB ક્લાર્ક અને RRB PO. આ 2025ની હું 4 એક્ઝામ પાસ છું. રેડી? બેન્કિંગની પહેલી ટ્રાય. આની પહેલાં મેં કોઈ દી બેન્કિંગની આપી નથી. બધા એમ કે બેન્કિંગનું બહુ અઘરું આવે. એમાં તો પેપર પૂરું જ ન થાય, ચાલુ થાય ત્યાં જ પૂરું થઈ જાય. એટલે હકીકતમાં સ્પીડ બહુ મેટર કરે. તો એમાં પઝલ કેવી આવે ખબર છે? તો એમાં તમે આવી આકૃતિ દોરો ને તો ભેગું જ ન થાય. તો એમાં સીધી લાઈનથી થાય, પણ તમારે એટલું બધું લેવલ આવતું નથી. એટલે આપણે કઈ રીતે કરીએ છીએ? આકૃતિ ઉપર. અને તમને સમજવામાં આહેલું પડશે. એમાં થોડુંક મગજ વધારે વાપરવું પડશે. તો આ રીત ફાવે છે ને કે એ કરાવવું? ફાવે છે?
ચાલો તો આ જો પી કોની કોની વચ્ચે છે? ટી અને એસ ની વચ્ચે કોણ છે? તો નીચે હું કોને બેસાડીશ? પી ને. કોની કોની વચ્ચે છે? ટી અને એસ. તો જરૂરી થોડું છે ટી અને એસ આ બાજુ જ હોય? એવું બની શકે ને, એસ આ બાજુ હોય, ટી આ બાજુ હોય. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો આગળ. યુ છે એ ક્યુ અને વી ની વચ્ચે છે. તમે મને કહો તો તમારે આની માટે ક્યાં બેસાડવી? જગ્યા કાંઈ નક્કી કરી શકો? ન કરી શકો. શક્યતા વધી જાય તો આ લાઈનને અત્યાર પૂરતી હું કરી નાખવાની? સ્કીપ. સમજો છો, મારી પાસે યુ નથી, ક્યુ નથી ને વી નથી, તો આ લાઈનને શું કરી દેવાય? સ્કીપ. હાલો આગળ વધો. ઓ ટીની જમણે બીજો છે. ટીની જમણે, જમણે એટલે શું થાય? હવે આ તો ગોખાય જ જવું પડે હો. જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ અને ડાબે એટલે હું? આ હવે ગોખાઈ જવું પડે. ચાલો જોઈજો, અહીંયા લખી દઉં છું. જમણે એટલે ગોખાઈ ગયું? વાહ ભાઈ વાહ, ગોખણમાં તો મારો ભાઈ પહેલા નંબરે આવે. ચાલો ડાબે એટલે બીજો. હા, ડાબે એટલે બીજો. કેમ મેં આવું લખ્યું? તો ભૂલથી. હાલો થઈ ગયું. ઓ ટીની જમણે બીજો છે. જમણે એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. આ ટી છે, આની જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ. પેલો બીજો. અહીંયા તો ઓલરેડી એસ બેઠેલો છે, તો ઊભો કરીને બેહાડવાનો. ઊભો થતું ટીન બેહવું એવું નહીં કરાય. આ આકૃતિ કેવી પડી? ચાલો હવે આજો ટી છે, ટીની જમણી બાજુ બીજો. તો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. પેલો અને બીજો કોણ છે? ઓ થઈ ગયું કે નહીં? થઈ ગયું. આ લાઈને થઈ ગઈ. હવે લ્યો પૂરું થઈ ગયું દાખલો. તો હવે ફરજિયાત તમારે આ લાઈનને કરવી જ પડશે. તો હવે જુઓ તો યુ કોની કોની વચ્ચે છે? યુ ક્યુ અને વી ની વચ્ચે છે. તો અહીંયા ગમે ત્યાં બેસાડશો સેટ થશે? ઉભા રહ્યો. ટી ની જમણે બીજો કોણ છે? ઓ. હે? હા, હું ક્યારનો વિચારું, મેં કે ખોટું કેમ પડ્યું? આટલું ધીમે ધીમે સમજાવું તોય. 1 મિનિટ. અહીંયા તમને ક્યાંય ઓ દેખાય છે? દેખાય છે? તો અહીંયા ઓ નહીં હોય, શું હશે? આર નહીં હોય, ક્યુ હશે. ક્યુ હશે. તમને કાંઈ ખબર ન હોય. અહીંયા શું હશે? ક્યુ હશે. જોજો, હજી નહીં હોય તો આરમાં ભેગું કરીશ. આપણે પેલા ક્યુ મૂકો. ચાલો તો અહીંયા તો ટીની જમણી બાજુ કોઈ જગ્યા નથી, તો અહીંયા ટીની જમણી બાજુ બીજો કોણ આવશે? ક્યુ આવશે કે નહીં? ક્યુમાં ન ભેગું થાય તો આરને બેસાડી. રેડી? હવે આ લાઈન વાંચો તો ક્યુ અને વી ની વચ્ચે કોણ છે? યુ. તો તમે મને કહો વી અહીંયા તો આવી ન શકે, તો એક છોડીને વી અહીંયા આવશે કે નહીં આવે? તો ક્યુ અને વી ની વચ્ચે કોણ છે? યુ. તો બાકી કોણ રહ્યું? થઈ ગયું ને? થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો હવે આ આકૃતિ તો ખોટી જ છે. પહેલો પ્રશ્ન જો, નીચેનામાંથી કયું કથન ખોટું છે? એસ વી નો નજીકનો પાડોશી છે. તો આ વાત તો સાચી છે ને ભાઈ? એસ છે એ નજીકનો પાડોશી છે, તો આ સાચું છે. ક્યુ આર નો નજીકનો પાડોશી છે? હા છે. આર ટી નો નજીકનો પાડોશી છે? હા છે. ટી એસ નો નજીકનો? ના ભાઈ, એ વાત ખોટી. ટી ની પાડોશી કોણ છે? પી અને આર. અહીંયા આપ્યું છે એસ, તો ખોટું કયું છે? ટૂંકમાં તમારે રકમ સુધારવાની નહીં. આ દાખલા ઉપરથી તમને શું શીખવા મળ્યું? રકમ નહીં સુધારવાની. તમે અહીંયા આર કર્યું હોત તો ભેગું થાત નહીં, અહીંયા ક્યુ જ આવે. થઈ ગયું ને? તો જવાબ શું આપ્યો? આ જ આપ્યો છે. ટૂંકમાં અહીંયા ભૂલ હતી રકમમાં. ઓ ન આવે, શું આવે? ક્યુ. ચાલો હવે 5 માર્કનો લાડવો ખાવા તૈયાર છો? ભાવિ પીએસઆઈ બોલો, કરો. કેટલી મિનિટ આપું છું? 2.5 મિનિટ આપું છું. એક પ્રશ્ન થઈ જાય એટલે હાથ ઊંચો કરવાનો, એટલે હું પ્રશ્ન બદલાવીશ.
વાંચો, રકમ વાંચો. થઈ ગયો. જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ પહેલો ને બીજો. અહીંયા કોણ આવશે? વાંચો, રકમમાં શું કીધું? વાંચો, રકમ વાંચો. તો બી લખો ને, એ કેમ લખો? થઈ ગયું. ચાલો જો કેટલા વ્યક્તિ છે? 6 વ્યક્તિ છે. તો હું કઈ રીતે બેસાડીશ? 2 ને 2 4 થઈ ગયા 6. ચાલો, એ અને ઈ ની વચ્ચે સી બેઠો છે. તો આ સી બેઠો છે કોની કોની વચ્ચે? એ અને ઈ ની વચ્ચે. તો અહીંયાથી બીજી શક્યતા લેવી પડે ને. કઈ લેવી પડે? કે અહીંયા કોણ બેસશે? ઈ. અને અહીંયા કોણ બેસશે? એ. થઈ ગયું કે નહીં? ચાલો આગળ વધો. ઈ ની જમણે એક જગ્યા છોડીને બી બેઠો છે. ફરીથી કહું છું, ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ ને જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. હવે ખમૈયા કરજો. હવે તો આ ગોખાઈ જવું પડે. રેડી? હવે હું નહીં લખું, હવે તો યાદ રહી ગયું ને. ચાલો, જમણી બાજુ એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. કોની જમણી બાજુ? ઈ ની. એક જગ્યા છોડીને બી બેઠો છે, તો આ ઈ છે. ઈ ની જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ નું ગુજરાતી ખબર છે ને? છેલ્લે એવી રોન ન કાઢતા. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો 1 અને 2. અહીંયા બીજા સ્થાને કોણ બેઠું છે? બી. હવે અહીંયા જુઓ તો આ ઈ છે. ઈ ની જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ પહેલો ને બીજો. અહીંયા કોણ આવવું પડે? બી ને. પણ કોણ છે? એ. તો આ વિધાન કેવું છે? થઈ ગયું કે નહીં? ચાલો આગળ વધો. હવે તમારી પાસે જગ્યા કેટલી વધી? 2. એફ ના ડાબે એક જગ્યા છોડીને કોણ બેઠું છે? ડી. તો હવે એફ માટે કાં તો અહીંયા આવે ને કાં તો અહીંયા આવે. તો હું એફ ને અહીંયા બેસાડું છું. ડાબી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ. ચાલો, તો પહેલું અને બીજું. અહીંયા કોણ આવવો પડે? ડી. પણ અહીંયા ઓલરેડી કોણ બેઠું છે? સી. ટૂંકમાં આ એફ અહીંયા આવે નહીં. તો અહીંયા ન આવે તો હું ભૂસી નાખીશ અને ક્યાં બેસાડીશ? હવે એફ માટે આ એક જ જગ્યા વધી ને. ચાલો, તો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. એક જગ્યા છોડીને અહીંયા કોણ આવશે? કોણ છે? ડી. તો પહેલો પ્રશ્ન જો, કયા 2 વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે? કોણ આવે? બી અને ઈ. 2 વ્યક્તિઓ કીધું. જો કયા 2 વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે? આ ડી છે એ કયા 2 વ્યક્તિઓની વચ્ચે બેઠો છે? તો એફ અને બી વચ્ચે. એફ અને બી વચ્ચે બેઠો છે? ના. સી અને બી વચ્ચે બેઠો છે? જોવો તો બેઠો છે? ના. ઈ અને બી વચ્ચે બેઠો છે? તો શું જવાબ આવે? એક મિનિટ હો, હું આ કોપી કરી લઉં ને એટલે આપણે 5 દાખલામાં આકૃતિ દોરવાની જરૂર પડે નહીં. છે લખેલું તમે? પણ મેં નહીં લખેલું ને. અને તમારી ઉપર વિશ્વાસ કરવા જેવો છે. તમે જ ના પાડો છો. આમાં મારે શું કેવું તમને? કાંઈ વાંધો નહીં, બહુ વાર નહીં લાગે. ખાલી અડધી કલાક જ થાય છે. કેમ આમ થાય છે? નજર કોણ લગાડે છે? સાચું કીજો. એટલે કોપી. હા, એવું તો ખરા. ચાલો, અહીંયા શું કરવાનું? આમ એક ધારું દબી રાખવાનું, પછી કાંઈ આવશે? એટલે ભાઈ કેમ ન આવ્યું? ફાઇલમાં જવાનું? નહીં જવાનું. હોમમાં જવાનું? પેસ્ટમાં જવાનું. પેસ્ટ સ્પેશિયલ કરવાનું. આ લે. હા, આવ્યું તો ખરા. થાય તો ભલે, નકર પછી. હા, થઈ ગયું. થઈ ગયું. ટૂંકમાં શું થયું? પ્રેક્ટિસ કર્યા રાખો, ભેગું થઈ જાય છે.
આજની મેઇન થીમ શું છે? થઈ ગયા ને 5 પ્રશ્નો. હાલો હવે સ્પીડમાં જોઈ લઈશું. કેટલામાં હતો આપણે? 7 પૂરો હતો ને. ચાલો 8મો પ્રશ્ન જોવો. શું કહે છે? એની સામે કોણ બેઠું છે? તમે મને કહો એની સામે કોણ બેઠું છે? જો હવે આમાં તમે જોઈ શકો કે આ એ છે તો એની સામે કોણ આવે? ડી. ડી ક્યાં છે? આપેલ પૈકી એક. આ ભૂલ છે. આપેલ પૈકી એક નો આવે, એક પણ નહીં. આપેલ પૈકી એક. ચાલો નીચેનામાંથી કોણ એની જમણી બાજુ બેઠો છે? હવે ખાલી જમણી બાજુ કે એટલે શું લેવાનું? તરત જમણી બાજુ. તો આ એ છે, એની તરત જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ કોણ આવે? સી. તો સી એટલે ઓપ્શન જ નથી. હે નીચેનામાંથી કોણ એની જમણી બાજુ બીજો બેઠો છે? તો આ એ છે. જમણી બાજુ પેલો અને બીજો કોણ આવશે? ઈ. ઈ એટલે જમણી બાજુ બીજો છે. ભૂલ છે ટૂંકમાં, સમજો તો. ડાયરેક્ટ જમણી બાજુ કે શું આવે? સી. સી ક્યાંય દેખાતો નથી. ઈની સામે કોણ બેઠું છે? એફ. આ તો આવડે ને, મોઢે આવડે. ઈની સામે એફ. કયા બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો છે? એ અને બી. સી અને ડી વચ્ચે જોવો તો એફ બેઠો છે? ના. સી અને એ વચ્ચે બેઠો છે? ના. સી અને બી વચ્ચે બેઠો છે? આમ જોવો તો સી અને બી વચ્ચે એફ છે. ચાલો ડી અને ઈ વચ્ચે બેઠો જ ના. તો પછી અહીંયા તમારે કયો ટીક કરવો પડે? સી અને બી. હવે જોઈએ આને કયો ટીક કર્યો? એ જ કર્યો, સી અને બી. ચાલો થઈ ગયો. તો 5 માર્કનો લાડવો પૂરો. હવે આ દાખલો કરો. હું કરાવી દઉં? કેટલા છે? 7 વ્યક્તિ છે. હાલો કરો. ઝડપનું નામ જાદુ. 5 માર્કનો લાડવો છે, જોઈ લઉં. ના, 1 જ માર્ક છે ભાઈ, 1 જ માર્ક છે. આના 5 માર્ક ન હોય. 5 આવે તો કામ થઈ જાય. હાવ હેલું ચેપ્ટર છે. બહુ કરી હજી નો થયો. ચાલો જો ABCDEFG એક વર્તુળાકાર ટોટલ કેટલા છે? 7 છે. ચાલો 7 હોય તો હું કેમ બેસાડીશ? 3 ને 3 6, 6 ને 1 7 થઈ ગયા. ચાલો DA એફ ના ડાબે બીજો. કોના ડાબે? કોની પાછળ નો નીનું ના છે? એફ. તો નીચે હું કોને બેસાડીશ? શું તમે બેસાડ્યો તો? બેસાડ્યો તો. ચાલો એફ ના ડાબી બાજુ. ડાબી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ. પેલો અને બીજો અહીંયા કોણ આવશે? ડી. શું તમે ડી ને બેસાડ્યો તો? અહીંયા સુધી બધાને ક્લિયર? ચાલો એ ઈના જમણે ત્રીજો છે. તમે મને કયો આને શું કરવાનું? આને સ્કીપ જ કરવું પડશે ને. આપણી પાસે એ નથી, ઈ નથી, તો આને થોડી વાર માટે શું કરો? સ્કીપ. ડી એ સી ના જમણે ત્રીજો છે. હવે જો અહીંયા ડી છે તો આપણે કરશું. ડી છે એ સી ના જમણે ત્રીજો છે એટલે સી ની તમે એન્ટી ક્લોકવાઇઝ ચાલો ત્યાર કોણ આવવું પડે? ત્રીજા ક્રમે ડી આવવો પડે. હા કે નહીં? આને પહેલા સમજો જો હું કહેવા માંગે છે. ડી એ સી ના જમણે. જમણી બાજુ એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. કોની એન્ટી ક્લોકવાઇઝ? સી ની એન્ટી ક્લોકવાઇઝ. તો સી ની એન્ટી ક્લોકવાઇઝ ત્રીજા ક્રમે કોણ આવે? ડી. તો જોઈજો મારે ફરજિયાત સી ને અહીંયા જ બેસાડવો પડે. જો હવે જોઈજો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ,
પહેલું, બીજું અને ત્રીજા ક્રમે કોણ આવે છે? ડી. આવી ગયો કે ન આવ્યો? ચાલો હવે જો હું કીધું છે બી અને સી બંને પાડોશી નથી. ટૂંકમાં સી ની બાજુમાં ક્યાંય બી આવવો પડે નહીં. ન આવવો પડે ને તો બી માટે કઈ બે જગ્યા વધી? કાં તો આ વધી ને કાં તો આ વધી. ચાલો એ એફ નો પાડોશી નથી. ટૂંકમાં એફ ની બાજુમાં ક્યાંય તમને એ દેખાવો પડે નહીં. તો પાડોશી બે આવ્યો. હાલો થઈ ગયું. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? જેમ કીધું એમ લખ્યું આપણે. હવે એક લાઈન આપણે સ્કીપ કરી હતી, તમને યાદ હોય તો. કઈ લાઈન સ્કીપ કરી હતી? એ ઈ ના જમણે ત્રીજો છે. તમે મને કયો ઈ માટે ટોટલ કેટલી જગ્યા છે? 4 જગ્યા છે. ચાલો હું મૂકું છું, જોઈજો. હું ઈને અહીંયા મૂકું છું. ઈની જમણી બાજુ એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. પહેલું, બીજું અને ત્રીજું. અહીંયા ઓલરેડી એફ બેઠો છે. ટૂંકમાં ઈ અહીંયા આવે નહીં. હા કે ના? ચાલો તો ઈની આ જગ્યા કેન્સલ. ચાલો ઈને અહીંયા બેસાડો તો. પહેલું, બીજું અને ત્રીજું. અહીંયા કોણ આવે? એ આવે ને. જો એ ઈના જમણે ત્રીજો. જો હું ઈને અહીંયા બેસાડું તો પહેલું, બીજું અને ત્રીજું અહીંયા કોણ આવે? એ. અહીંયા તો ગહીન ના પાડી છે કે એ આવવો પડે નહીં. ટૂંકમાં એ અહીંયા નો આવે, અહીંયા નો આવે ને. ચાલો કાંઈ વાંધો નહીં. બી જવાનું છે ના, શક્યતા લેવાની. તો હું ઈને અહીંયા બેસાડું? બેસાડો ને આપણે જોઈએ. ચાલો ઈના જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ. પહેલો, બીજો અને ત્રીજો. અહીંયા ઓલરેડી કોણ બેઠેલો છે? સી. ટૂંકમાં ઈ અહીંયા નો આવે. તો ઈ માટે હવે એક જ જગ્યા વધી. કઈ વધી? કઈ વધી? અહીંયા જોઈ દો ને. ચાલો તો ઈની જમણી બાજુ ત્રીજા સ્થાને કોણ છે? એ. તો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. પહેલું, બીજું અને ત્રીજું. અહીંયા કોણ આવશે? થઈ ગયું કે નહીં? થઈ ગયું. હવે બી માટે કઈ જગ્યા વધે? બી ની અહીંયા ના પાડી, અહીંયા ના પાડી, તો ફરજિયાત બી માટે હવે આ એક જ જગ્યા વધી ને. થઈ ગયું કે નહીં? ચાલો હવે જો બાકી કોણ રહ્યું? એ, બી, સી, ડી, ઈ, એફ, જી. ક્યારેક એક માર્કમાં ફીણ આવી જાય. સમજ્યા? આ દાખલો કેવો હતો? સારો. જોકે મેં સમજાયો ક્યાંય લોડ પડ્યો નહીં હોય. તો તમને પૂછ્યું છે એફ અને સી ની વચ્ચે કોણ બેઠું છે? એટલે ઓપ્શન નંબર એ. છોટો મર હોય પણ નાગનો છેડીએ, ઝેરનું પારકું નકો જોવું. હા, તો આનું વિસ્તૃત કવિએ ઉદાહરણ આપી દીધું છે, નાગનું બચ્ચું. ચાલો તો કવિનો આપણે આ તકે આભાર માનીશું. હાલો થઈ ગયું? ફરીથી રિપીટ કરું કે સમજાઈ ગયું? સમજાઈ ગયો ને? આમાં શું કરવાનું? સ્થાન મૂકતા જઈશો ને એટલે હાથે હાથે જવાબ ઉડીને આવશે. ટૂંકમાં શક્યતા આવે, આમાં બીજું કાંઈ આવે નહીં. ઉભા રહ્યો, હું જોઈ લઉં. 5 માર્કનો લાડવો છે તો તમને આપું? ના નથી. ના નથી. તો આ 1 માર્કનો લાડવો હું કરાવીશ. પછી 5 માર્કનો લાડવો છે એ તમારે કરવાનો છે. 6 વ્યક્તિઓ છે ગોળ ટેબલને ફરતે બેઠા છે. તો 6 વ્યક્તિઓને કેમ બેસાડવાના? 2 ને 2 4, 4 ને 2 6. અજય હેમંતની સામે છે. આ લાઈનથી કોઈ દી શરૂઆત કરાય? સામે વાળી કોઈ દી શરૂઆત ન કરાય. હેમંત એ અરવિંદની ડાબી તરફ. શું આ લાઈનથી શરૂઆત કરાય? હા કરાય. કોની ડાબી તરફ? અરવિંદની. તો નીચે હું કોને બેસાડીશ? અરવિંદની ડાબી તરફ. ડાબી તરફ એટલે ક્લોકવાઇઝ. તો હેમંત એ અરવિંદની ડાબી તરફ. તો અરવિંદની ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? હેમંત. હા કે ના? ચાલો આગળ વધો. અને સંજયની. હવે આ માર તમને સમજાવવું પડશે. અને કોની માટે વપરાય તમને ખબર છે? પેલા વ્યક્તિ માટે. 1 મિનિટ મને આપો, હું તમને સમજાવી દઉં. 1 જ મિનિટ મને આપો, સમજાવી દઉં. ચાલો જોઈજો.
આ બે વાક્યમાં કાંઈ ફેર દેખાય છે? ચાલો જોઈજો, સમજજો. અને પણ પરંતુ જ્યારે આ બધાય શબ્દો આપ્યા હોય ને તો આ હંમેશા કોની માટે વપરાય? પ્રથમ વ્યક્તિ માટે. કોની માટે? પ્રથમ વ્યક્તિ માટે. કે જે, કે જેનું, કે જેનો, કે જેની, આ બધું કોની માટે વપરાય? બીજા વ્યક્તિ માટે. કોની માટે વપરાય? બીજા વ્યક્તિ માટે. હા કે ના? અને પણ પરંતુ જ્યારે અથવા તો તે, આ બધું કોની માટે વપરાય? પહેલા વ્યક્તિ માટે. તો અહીંયા જુઓ, તમને અને દેખાય છે? તો અનેની આગળ બે નામ હશે, તમે ધ્યાનથી જોવો તો છે કે નહીં? અહીંયા જુઓ, તમને કે જે દેખાય છે? તો કેજેની પેલા બે નામ હશે, કયા કયા? થઈ ગયું કે નહીં? તો તે અને પણ પરંતુ જ્યારે આ હંમેશા કોની માટે વપરાય? પ્રથમ વ્યક્તિ માટે. તો અહીંયા બે વ્યક્તિ છે ને, તો આ અને કોની માટે વપરાણું છે? પહેલી વ્યક્તિ માટે. હવે જોઈજો, આને સમજવાનું કેમ. યુવરાજ એ રાજની જમણી તરફ, અને કોની માટે વપરાય? પહેલો વ્યક્તિ એટલે યુવરાજ. યુવરાજ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. સમજાણું? જોજો ફરીથી. અને પણ પરંતુ જ્યારે તે, આ બધું કોની માટે વપરાય? પહેલા વ્યક્તિ માટે. આ ફરીથી હું તમને સમજાવીશ ક્યારે? લોહીના સંબંધોમાં, બ્લડ રિલેશનમાં હું તમને ફરીથી ના આવશે. ચાલો. કે જે, કે જેનું, કે જેનો, કે જેની, આ બધું કોની માટે વપરાય? બીજી વ્યક્તિ માટે. થઈ ગયું? ચાલો. તો અહીંયા આને પેલા બે વ્યક્તિ છે, એક છે યુવરાજ ને એક છે રાજ. તો અને કોની માટે વપરાય? પહેલા વ્યક્તિ માટે. તો આ એક વાક્ય, આ બે વાક્ય બન્યા. જો, યુવરાજ એ રાજની જમણી તરફ, અને હવે અને કોની માટે વપરાણું? યુવરાજ માટે. યુવરાજ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. તો આને દોરાય કેમ? જોઈજો, હું દોરું છું. તો અમુક તો આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપે. ચાલો. કોની પાછળ નો ની નું ના આપ્યું છે? રાજની. તો હું પેલા કોને બેસાડીશ? રાજની. હવે રાજની જમણી તરફ, જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા કોણ બેસશે? થઈ ગયું ને? હવે આ અને કોની માટે વપરાય? પહેલો વ્યક્તિ. પહેલો વ્યક્તિ એટલે કોણ? યુવરાજ. યુવરાજ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. તો મારે જરાવયુને ક્યાં બેહારવો પડે? એટલે મારા ભાઈ અહીંયા જ આવે. જરાવયુની ડાબી બાજુ પહેલો અને બીજું સ્થાન. ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ જ થાય ને. તો આવી ગયો કે નહીં યુવરાજ? કેમ? તો આ અને કોની માટે વપરાણું છે? યુવરાજ માટે. તો યુવરાજ છે એ જરાવયુની ડાબી બાજુ. સમજાણું કે ન સમજાણું? ચાલો હવે આ જો. યુવરાજ એ રાજની જમણી તરફ, કે જે, આ કે જે કોની માટે વપરાય? બીજો વ્યક્તિ. તો અહીંયા બે વ્યક્તિ છે, એક યુવરાજ ને એક રાજ. તો પહેલો વ્યક્તિ કોણ કહેવાય? રાજ. બીજો વ્યક્તિ કોણ છે? ના, પહેલો વ્યક્તિ યુવરાજ, બીજો વ્યક્તિ રાજ. તો બીજા વ્યક્તિ માટે કે જે કોની માટે વપરાય? બીજા વ્યક્તિ માટે. તો બીજો વ્યક્તિ કોણ છે? રાજ. તો હવે આ જે વપરાણું કે જે કોની માટે? રાજ. રાજ જરાવયુની. મેં કીધું લાઈટ વહી ગઈ? ના, રાજ જરાવયુને કાળું થઈ ગયું એટલે મને એમ થયું કે લાઈટ ગઈ. રાજ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. હા કે ના? સમજાણું આ બેનો અર્થ? વચ્ચે ખાલી ફર્ક આટલાનો જ છે. અહીંયા અને છે ને અહીંયા કે જે છે. જોઈજો, હું આની આકૃતિ દોરું છું. ચાલો, રેડી? 5 વ્યક્તિને મેં બેસાડ્યા. નીચે કોને બેસાડીશ? રાજને. રાજની જમણી તરફ. જમણી તરફ એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો આની એન્ટી ક્લોકવાઇઝ અહીંયા કોણ આવે? યુવરાજ. હવે જોજો, સમજો. યુવરાજે રાજની જમણી તરફ. આ કાર્યક્રમ પૂરો. કે જે કોની માટે વપરાણું છે? રાજ માટે. રાજ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે.
કોણ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે? રાજ. તો હવે જો જરાવયુને હું ક્યાં મૂકીશ? અહીંયા મૂકીશ ને? હા, જરાવયુને મૂક્યો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ, પહેલું અને બીજું સ્થાન કોણ આવી ગયું? રાજ. થઈ ગયું કે નહીં? હવે આ બેમાં જો તો આકૃતિમાં ફેર આવ્યો કે ન આવ્યો? હે, ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ ને, ડાબી બાજુ એટલે શું લેવાનું? ક્લોકવાઇઝ. શું કહો છો? હું યુવરાજ એ રાજની જમણી તરફ કે જે કોની માટે વપરાય? રાજ. રાજ કોની ડાબી બાજુ? જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. કે જે કોની માટે વપરાણું? બીજા વ્યક્તિ માટે. બીજો વ્યક્તિ એટલે રાજ. રાજ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. અહીંયા જો આને કોની માટે વપરાણું? યુવરાજ માટે. તો યુવરાજ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. સમજાઈ ગયું? ચાલો હવે તમે મને કહો તો અહીંયા કાંઈ લેવાની જરૂર છે? તો ના. અહીંયા જો અને પછી બે નામ જ આપ્યા છે તો અહીંયા ચોખ્ખું કહી જ દીધું છે ને. સમજાણું? આપણે સમજવું. યુવરાજ એ રાજની જમણી તરફ છે અને હવે જો અને પછી અત્યાર સુધી એક જ નામ દેખાતું, અહીંયા ચોખ્ખું કહી દીધું અને મોહન એ જરાવયુની ડાબી બાજુ બીજા સ્થાને છે. તો અહીંયા અને એકય વ્યક્તિ માટે વપરાણું નથી. આ બે વાક્યને જોડે છે. આ શું છે? કંજક્શન. કંજક્શન તમે ઇંગ્લિશમાં ભણો છો? પીએસઆઈ વાળાને આવતું હોય છે ઇંગ્લિશ કે નહીં ખબર? આવે ને 30 માર્કનું. કંજક્શન એટલે શું થાય? પંડિત. પંડિતનું કામ શું છે? જોડવાનું. એ રિશ્તો કેટલા સમય ચાલે એ પંડિતનું કામ નથી. તો હવે તમને જ્યાં પંડિત દેખાય ત્યાં શું કહેવાનું? કંજક્શન આવ્યું, કંજક્શન આવ્યું. રેડી? ચાલો થઈ ગયું. તો અહીંયા જો આખી આકૃતિ અલગ છે. યુવરાજ એ રાજની જમણી તરફ જોઈજો, હું દોરું છું. યુવરાજ છે એ રાજની જમણી તરફ. તમે આકૃતિ દોરી શકશો? ટ્રાય કરો તો દોરવાની.
ચલો કેમ થયું? થઈ ગયો? શું આવે છે? ચાલો જોઈજો. પેલા આપણે આકૃતિ બની તમારાથી? બની ગઈ? ચાલો જોઈજો. આમાં કેમ આવે? રાજની જમણી તરફ. જમણી તરફ એટલે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? યુવરાજ. અને એટલે અહીંયા કોઈની જરૂર છે નહીં. મોહન એ જરાવયુની ડાબી બાજુ. હવે અહીંયા મોહન એ નથી. ટૂંકમાં આને ગમીને મૂકી શકો તો આની માટે શક્યતા આવે એ અત્યારે આપણે લેવી નથી. પણ હું કહેવા શું માંગતો હતો, આ વાક્યમાં ને આ વાક્યમાં બેમાં ફરક છે. સમજો છો? આ વાક્યમાં અન્ય છે એ કોની માટે વપરાણું છે? પેલો વ્યક્તિ. આ વાક્યમાં અન્ય છે એ બે વાક્યોને જોડવાનું કામ કરે છે. આ એકે માટે વપરાણું નથી. કેટલામો દાખલો પૂછ્યા હતા આપણે? 14મો થઈ ગયો હતો ને? 13મો તો થઈ ગયો ને ભાઈ? ના બાકી હતો. હા બાકી હતો, સાચી વાત છે. 13મો બાકી છે ને ભાઈ? ચાલો. હેમંત એ અરવિંદની ડાબી તરફ. તો આ કોણ છે? અરવિંદ. ડાબી તરફ એટલે ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? હેમંત. અને કોની માટે વપરાણું છે? પેલો વ્યક્તિ. પેલો વ્યક્તિ કોણ છે? હેમંત. હવે વાંચજો. હેમંત સંજયની જમણી તરફ બેઠો છે. કોણ બેઠું છે? હેમંત ને. સંજયની જમણી તરફ. તમે મને કહો સંજયને ક્યાં બેસાડું? અહીંયા બેસાડવો પડશે ને. જો આ કોણ છે? સંજય. સંજયની જમણી તરફ એટલે એન્ટી ક્લોકવાઇઝ. કોણ આવી ગયું? હેમંત. આવી ગયો કે નહીં? હવે સમજાણું અનેનો અર્થ શું થાય? ચાલો. સુમન અરવિંદની જમણી તરફ છે. આ અરવિંદ છે. જમણી તરફ એટલે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? સુમન. ચાલો. મનોજ અરવિંદની સામે છે. આ અરવિંદ છે. અરવિંદની સામે કોણ છે? મનોજ. થઈ ગયું કે નહીં? ચાલો. હા એક જ બાકી રહ્યો ને. કોણ બાકી રહ્યો? બોલો તો. અજય હેમંતની સામે છે. આ હેમંતની સામે કોણ છે? અજો. થઈ ગયું? ચાલો. હવે જો હેમંત અને મનોજ આમને હક નથી થતું, જગ્યા બદલાવે, સાના માના બેહતા હોય. હેમંત અને મનોજ, અરવિંદ અને સંજય આ શું કરે છે? જગ્યા બદલે છે. મનોજની જર્મણી નહીં હોય. શું હોય છે? જમરણી. આને વચ્ચે શું ખબર? જમરણી. કાંઈ વાંધો નહીં, આવું થાય. કોણ જગ્યા બદલાવે છે? હેમંત અને મનોજ. તો આ હેમંતની જગ્યાએ કોણ આવી જાય છે? મન્યો. અને મન્યાની જગ્યાએ કોણ આવી જાય છે? હેમલો. આવી ગયો હેમતો. હાલો. હવે અરવિંદ અને સંજય ક્યાં ગયો? આ સંજયની જગ્યાએ કોણ આવશે? કેવો વિંદ? અને અરવિંદની જગ્યાએ સંજો. તો મનોજની જમણી તરફ હવે કોણ બેઠું? એ ક્યાં ગયો? મન્યો. આ મન્યો છે. તો મન્યાની જમણી તરફ કોણ આવશે? જૂનો જાણીતો સંજો. થઈ ગયું ને? આ થયો 5 માર્કનો લાડવો. ચાલો કેટલા વ્યક્તિ છે? 6 છે ને? કેમ બેસાડું? 2 ને 2 4, 4 ને 2 6. એની સામે બી કોઈ દી નો કરાય. ઈની જમણી બી તો ઈને નીચે બેસાડો. જમણી એટલે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ કોણ આવશે? બી. બોલો છોકરાઓ. બી. રેડી? હાલો. તો એની જમણી બાજુ કોણ આવે? બી. સી ની ડાબી બાજુ બી છે. તો હું સી ને ક્યાં બેસાડું? આ સી છે ને ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ બી થઈ ગયું કે નહીં? આ ચેપ્ટરને જોઈને તમે કેટલા બીતા હતા, અત્યારે તમે કેવી રીતે ભણો છો જોઈ લો. ચાલો હજી જો તો એક લાઈન આપણે સ્કીપ કરી હતી. બી ની સામે કોણ છે? એ. ચાલો. ડી ની ડાબી બાજુ સી છે. હવે આ જો આ થઈ ગયું ને. સી ની ડાબી બાજુ બી છે. ડી ની ડાબી બાજુ સી છે. તો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. ફરજિયાત મારે ડી અહીંયા લેવો પડશે કે નહીં? ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. સી છે કે નહીં? હા છે. એની જમણી બાજુ એફ છે. તો આ એ છે. એની જમણી બાજુ. તો જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? થઈ ગયું. ચાલો 5 માર્કનો લાડવો છે. ડી ની ડાબી બાજુ કોણ બેઠું? ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. કોણ બેઠું છે? સી ને. એટલે હા આમાં હક નહીં થાય. ચાલો જો આ પછી ડી અને ઈ એકબીજાની જગ્યાએ બેસે છે. તો ડી ની જગ્યાએ કોણ આવી જશે? ઈ.
અને ઈ ક્યાં ગયો? એની જગ્યાએ કોણ આવી જશે? ડી. હજુ પાછો ઈ કેવો અને ઈ અને બી એકબીજાની જગ્યાએ બેસે છે, તો આ ઈ ની જગ્યાએ પાછું કોણ આવી જાય છે? બી. અને બી ની જગ્યાએ કોણ આવી જાય છે? ઈ. આપણામાં અમુક ઈ જેવા છે કે જે જગ્યા બદલા જ કરે છે. ચાલો, તો ડી ની ડાબી બાજુ કોણ બેઠું છે? ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. કોણ આવશે? આ રહ્યો એફ. આ તો ઈ જ હતો, આ તો ઈ જ હતો, એફ આ હતો. ચાલો જો 1 મિનિટ, 1 મિનિટ કોપી કરવી પડશે ને ભાઈઓ. 5 માટનો લાડવો છે. કેટલા માટનો? હવે ખાવાનો છે શાંતિથી. ક્યાં ગયો પ્રશ્ન? પ્રશ્ન નંબર 14. આ કેમ નથી થતું? શું કરવાનું? શું કરવાનું? ક્યાં ગયું પેસ્ટ? ટૂથપેસ્ટ. આ એને ભાઈ, એક તો આ મારું રોજ તમે લોહી પીવો, એક બાજુ આ લોહી પીવે, હું તો સેન્ડવિચ થઈ જાઉં ને. ક્યાંય પાવર જ નહીં આવતો. હા, ટૂંકમાં પાવર આવે છે, પણ ક્યારેક ક્યારેક આવે છે. પૂરું થયું કે નહીં? ના, હજી છે. હવે હા, હવે પૂરું. કેટલામો દાખલો હતો? 14 સુધી પૂરું કર્યું હતું ને, 15 થી. જો ચાલો, સી ની ડાબી બાજુ કોણ બેઠું છે ભાઈ? સી ની ડાબી બાજુ ક્લોકવાઇઝ. ઈ એટલે એ. હું ઈ એટલે ઈ એટલે એ. આજથી નવું હું ઈ એટલે એ. ચાલો આગળ વધો. કોણ આવ્યું? ઈ. ચાલો, ઈ એટલે એ. એની સામે કોણ બેઠું છે? ઈ એટલે એ. રેડી ને? ઈ એટલે એ. જોયું? આવું તમને કોઈ શીખવાડે? બી ની સામે કોણ બેઠું છે? ડી એટલે સી. હા ને? બી ની સામે કોણ છે? ડી એટલે સી. થઈ ગયું કે નહીં? ડી એટલે સી. આ ખોટું છે. હું આબરૂ કાઢો. ચાલો, બી ની જમણી બાજુ કોણ છે? જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ કોણ આવે? એ એટલે એ એટલે એ ભેગું થાય. હાલો આ જો, હાલો જો, એકાદા આપણે 20 સુધી કરી નાખ્યું રાઉન્ડ ફિગર. રેડી? પછી પૂરું. હું જ કરાવી દઉં છું, તમે શાંતિ જ બેઠો. આમાં જોઈને અઘરો લાગે છે. આ ખાલી ને ખાલી હું નામ લખ્યા છે ને એટલે મોટું થયું છે, બાકી કાંઈ નહીં. 6 છોકરીઓ એક વર્તુળમાં બેઠી છે, તો હું બેહાડી દઉં. તમે ઘડીક શાંતિ રાખો, હું એમને બેહારીને આવું. હાલો રેડી? સોનિયા રાધિકાની સામે બેઠી છે. આ લાઈનથી કોઈ દી શરૂઆત કરાય? ન કરાય. પૂનમે રાધિકાની તરત જમણે. હા, કોને બેસાડું? રાધિકાની તરત જમણે. જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? પૂનમ. ચાલો, પરંતુ એટલે કોની માટે વપરાય? પ્રથમ વ્યક્તિ માટે. પણ, પરંતુ, કિંતુ, પરંતુ બધું કોની માટે વપરાય? પહેલી વ્યક્તિ માટે. પહેલી વ્યક્તિ કોણ છે? પૂનમ. પૂનમ દીપ્તિના તરત ડાબે બેઠી છે, તો આ પૂનમ છે. આ દીપ્તિની તરત ડાબે, તો દીપ્તિ અહીંયા જ આવે ને, તો ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ. આવી ગઈ ને પૂનમ? ચાલો, થઈ ગયું. મોનિકા એ રાધિકાની તરત ડાબે બેઠી છે. આ રાધિકા છે. રાધિકાની તરત ડાબે એટલે ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? મોનિકા. કેવી નિકા? અને રાધિકાની સામે કોણ બેઠું છે? સોનિયા. કામિની છે એ સોનિયાની તરત જમણે. આ સોનિયા છે, તરત જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા કોણ આવશે? કમિની નહીં, કામિની. કમિની બોલે છે. અને
અન્ય કોની માટે વપરાય? પેલી વ્યક્તિ ને પેલી વ્યક્તિ કોણ છે? કામિની. તો જો તો કામિની મોનિકાની તરત ડાબે છે? હા છે. તો પૂરું થઈ ગયું ને. હજી 3 લાઈન કેની આપી છે? હા, સ્થાન બદલે છે. હવે કોણ કોણ સ્થાન બદલે છે? દીપ્તિ અને કામિની. ક્યાં ગઈ કામિની? આ રે. અહીંયા કોણ આવી જાય છે? કામિની નહીં ભાઈ, આ કોણ છે? કામિની. મોનિકા અને રાધિકા, આ કોણ છે? આ કોણ છે? તો કયા નિવેદનો યોગ્ય હશે? ચાલો તમે મને કહો. મોનિકા એ સોનિયા સામે બેઠી છે. હા, હા ને. તો એકમાં તો બધું છે, આ નથી. આ ગયો. માહિતી અપૂરતી છે, આવી ગયું ને. હવે બીજું ચેક કરી લો. પૂનમ એ કામિનીની તરત જમણે બેઠી છે. ક્યાં ગઈ કામિની? આવી. તરત જમણે. જમણે એટલે એન્ટી ક્લોકવાઇઝ આવે ના. સોનિયા દીદી આવે તો આનું આવે ને. આ બીજું આવે તો જવાબ શું આવે? સોનિયા એ દીપ્તિની તરત ડાબે બેઠી છે. તો જવાબ તો દીપ્તિની તરત ડાબે સોનિયા બેઠી છે. તો જવાબ છેલ્લો દાખલો. 6 મિત્રોનું એક ગ્રુપ ષટકોણ આકારના ટેબલ. ષટકોણ એટલે ખબર પડે? જેને 6 ખૂણા હોય એને શું કહેવાય? ષટકોણ. જોઈજો હું દોરી દઉં ષટકોણ કેવો હોય. તો ના પાડત તોય દોરી દે, તેમાં હા પાડવાની જરૂર નથી. થઈ ગયું? થઈ ગયું ને. ચાલો હવે હું કીધું છે સોનલ વિધિને આ કોઈ દી ચાલુ કરાય ના. લીલા એ શિવની બાજુમાં બેઠેલ છે. હા, આ કરાય. કરાય ને. કોની બાજુમાં બેઠો છે? આ શિવ છે. તો શિવની બાજુમાં કોણ આવે? જરૂરી થોડું છે લીલા આ બાજુ જ હોય? લીલા આ બાજુ હોય. બે આકૃતિ દોરવી પડશે ને. આ શિવ છે તો અહીંયા કોણ આવશે? શિવ. લીલા નહીં, શિવ. સંજય એ શિવની સામે. શિવની સામે કોણ આવશે? સંજયો. સંજયો બધે પૂગી જાય. શિવની સામે સંજય. પણ કોની માટે વપરાય? પણ કોની માટે વપરાય? પેલો વ્યક્તિ એટલે સંજય. સંજય સોનલની બાજુમાં નથી. ટૂંકમાં સોનલ અહીંયા આવશે નહીં. સોનલ અહીંયા આવશે નહીં. તો સોનલ માટે ખાવા પીવાની એક જ જગ્યા વધી. હા કે ના? ચાલો, સોનલ અહીંયા ન આવે, સોનલ અહીંયા ન આવે, તો સોનલ માટે એક જ જગ્યા વધી. અત્યાર સુધી બંને આકૃતિ કેવી છે? સાચી. ધીરની પોતાની અને વિધિ વચ્ચે એક જણ બેઠેલ છે. જવા દો. સંજય એ ધીરની જમણી બાજુએ બેઠેલ છે. ધીરની જમણી બાજુએ કોણ બેઠું છે? સંજય. તો આ કોણ? અહીંયા ધીર આવે કે ન આવે? જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા જોવો તો છે સંજય. ચાલો અહીંયા તમે મને કહો ધીરને ક્યાં બેસાડું? ધીરની જમણી બાજુ છે સંજો? હા છે. એક લાઈન આપણે સ્કીપ કરી હતી ને. ધીરની પોતાની અને વિધિ વચ્ચે એક જણ બેઠેલ છે. તો વિધિ અહીંયા આવે કે ન આવે? ચાલો આ ધીર છે તો વિધિ અહીંયા આવે કે ન આવે? તો અત્યાર સુધી આ બે આકૃતિ સાચી છે. સોનલ એ વિધિની સામે બેઠી છે. જો આ લાઈન આપણે સ્કીપ કરી હતી ખબર છે પહેલી. સોનલ એ વિધિની સામે બેઠી છે તો અહીંયા બેઠી છે. અહીંયા જોવો તો આ બે પાસે બેઠા છે. તો આ આકૃતિ ખોટી થઈ ગયું કે નહીં? તો એક આકૃતિ વધી. તો ધીરની ડાબી બાજુએ કોણ બેઠેલ છે? તો ધીરની ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ કોણ આવશે? સોનલ. સોનલ એટલે ડી. મળીશું આવતીકાલે. થેન્ક યુ.